જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ, જય જીવંતિકા માં। આજે જો મારે લાલ શુક્રવાર છે એટલે જીવંતિકા માનું વ્રત છે એટલે એમાં લાલ કપડાં જ પહેરવાના હોય। મેં જો લાલ ડ્રેસ પહેરીને હું તૈયાર થઈ ગઈ છું અને રોહિત જો શિવમાળા અને પૂજા કરવા તૈયાર થઈ ગયા છે। જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ બધા મિત્રોને હર હર મહાદેવ। હર હર મહાદેવ। ચાલો પૂજા કરવા। તો ઈ પૂજા કરી લે અને હું માતાજી માટે પ્રસાદ બનાવું છું। તો પ્રસાદને પૂજા બે થઈ રહે ત્યાં સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો। શીરો કમ્પ્લીટ થઈ ગયો છે અને જો મેં એક ડીશમાં કાઢી લીધો છે અને આ પ્રસાદ માટે તે ડીશમાં કાઢ્યો છે। અને માતાજીને તો આપણે જે ધરીએ એ ખાઈ લે। આમાં લાલ વસ્તુ અથવા સફેદ જ ખાવાની હોય એટલે મને છે ને રવાનો શીરો ભાવે એટલે મેં એ જ બનાવ્યો છે। માતાજીને તો આપણે જે ધરીએ એ તો ભાવના ભૂખ્યા છે, આપણે જે ધરીએ એ ખાઈ લેવાના છે। ને જો મસ્ત મજાનો શીરો તૈયાર થઈ ગયો છે ને હવે હમણાં ઘડીક વારમાં આપણે પૂજા કરીએ। આજે સાથે સાથે નાગપંચમી પણ છે એટલે મારે કુલર પણ બનાવી છે બાજરાના લોટની। તો પહેલાં ચાલો કુલર બનાવી લઈએ। આજે નાગપંચમી છે। નાસ્તો કરી લીધો? હા, નાસ્તો કરી લીધો। નાસ્તો કરી લીધો અને હવે જો તમે નાગપંચમીની પૂજા કરો છો ને, મેં કીધું એ જોતો જાઉં પછી ઓફિસે જવું છે ને, આજે એક વિઝિટમાં જવાનું છે મારે। જય નાગ દેવતા। જય નાગ દેવતા। બાજરાના લોટની હોય નાગપંચમીના દિવસે। અને આજે અજવાળી છે ને એટલે મેં કીધું આજે જો જુવાર કરી દો। ઓલી જે પાંચમ આવે ને સાતમ આઠમ બાર ઉપર એ પાંચમે તે જુવાર કરીએ પણ બા છે ને બે પાંચમે જુવાર કરે છે એટલે બા તો છે ને બા આ બધું કરે છે। બા મને અત્યારે હોપતા ગયા છે। અત્યારે 3 મહિનામાં આવી જવાના હતા, આવી ગયા હોત તો સારું હતું મને હવે બહુ યાદ આવે છે। જલ્દી જ આવી જશે માં। ચાલો ભાઈ દર્શન કરી લ્યો બધા હવે। જય નાગ દેવતા। જો પૂજાની તૈયારી થઈ ગઈ છે અને સ્થાપન પણ મેં કરી લીધું છે। જો અને મેં તમને કીધું હતું કે જીવંતિકામાના વ્રત વિશે જણાવીશ। એટલે જીવંતિકામાનું વ્રત છે ને શ્રાવણ મહિનાના અજવાળિયા 2 શુક્રવાર આવે ને એમાંથી એક શુક્રવારે કરવાનું હોય છે। અને આ વ્રત શા માટે કરવું એ હું તમને જણાવું। તો આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી કરે છે અને પોતાને જો સંતાન ઉજરતા ન હોય અથવા તો સંતાન હોય નહીં અથવા તો સંતાન હોય તો એના સારા ભવિષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે। અને વ્રત તો આમેય શરીર માટે, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે સારા છે એટલે વ્રત તો હંમેશા કરવા જ જોઈએ। અને મેં તો ઘણા વ્રત કર્યા છે અને આ જીવંતિકામાનું વ્રત છે આપણા સંતાન માટે છે એટલે હું એ વ્રત પણ આજે કરું છું। અને હું એ જીવંતિકામાના વ્રતમાં છે ને લાલ કપડાં પહેરાય, એમાં સફેદ ડિઝાઇન હોય ને તો ચાલે પણ પીળી ડિઝાઇન ન હોવી જોઈએ। અને જમવામાં પણ સફેદ વસ્તુ તે સફેદ અથવા લાલ વસ્તુ આપણે ખાઈ શકીએ। તો ચાલો હવે પૂજા કરી લઈએ। જીવંતિકામાની પૂજા અને આરતી કરી લીધી અને હવે થઈ જશે બપોરનો રસોઈનો ટાઈમ। રોહિત ગયા એના ફિલ્ડમાં અને મારે બનાવી છે આજે અડદની દાળ। એમાં એવું છે કાર્તિકને બહુ જ અડદની દાળ ભાવે, ઘણા ટાઈમથી નથી બનાવી એટલે મમ્મી કે આજે અડદની દાળ ટિફિનમાં મોકલજો એટલે અડદની દાળ બનાવી છે। ચાલો તે બાફવા મૂકી દઈએ। જો રસોઈ કરીને નવરી થઈ તો થોડીક વાર નૈનાબેન પાસે આવી ગઈ અને કાલે કોમેન્ટ આવી હતી કે ભાઈ આ મુંગટ વિશે થોડુંક જણાવો એટલે હું સ્પેશિયલ એટલા માટે જ આવી છું। જો આવી રીતના મુંગટ આવે છે ને આવી રીતના સ્ટોન ફિટ કરવાના આવે। અમારા બાબરામાં છે ને આવી રીતનું કામ મળે અને આ બેન છે ને એ બેંકના સાહેબ છે ને એના વાઈફ છે અને ઓલું પટેલ છે, કહેવાય નહીં પટેલને બધી બાજુ જ ભેગું કરી લેવું હોય એને છે ને બધી બાજુ જ ભેગું કરી લેવું એટલે આ સ્ટોન ઉપર કંઈક 20 પૈસા કેમ આવે, 9 સ્ટોન આવે, સ્ટોન ચોંટાડવાના 20 પૈસા આપે એટલે અમારે બાબરામાં કામ મળે। નૈનાબેન લઈ આવે, છોકરી હોય જાય સ્કૂલે પછી ફ્રી હોય એટલે ફ્રી હોય તો હું કામ કરે એમ થાય કે આમાં બેસે ઘડી વાર બેસે કામ થાય વાહ વાહ જેવું બે ટાઈમ પાસ થાય ને પૈસા આવે અને કહેવાય ને પટેલ હોય ને એને બધી બાજુ ભેગું કરી લેવું હોય। હા, બપોરના વાગી ગયા 2 અને અમે બેસી ગયા જમવા। રોહિતે આવી ગયા ને વિહાને આવી ગયો છે। આજે તો અડદની દાળ ને રોટલી પહેલી વાર બનાવી, નહીંતર અડદની દાળ ને રોટલા હોય પણ કાર્તિકને ટિફિનમાં રોટલા કેવી રીતે દેવા કેવા થઈ જાય એટલે પછી રોટલી બનાવી છે। અને મારે ખાવાનો છે શીરો। વિહાને શીરો ખાવા માંડ્યો છો
એને ભાવ્યો જો. અને આ લીંબુનું અથાણું જો રોહિત સરસ છે. કાકીએ દીધું છે, મસ્ત છે. મસ્ત છે. ખટમીઠું છે. હા. મસ્ત. ગોળમાં બનાવેલું છે. ચાલો આવી જાઓ બધા જમવા. ચલો લંચ માટે. 2 hours later. ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને કાર્તિક ઘરે આવી ગયો છે. જો એ મોબાઈલ લઈને આવે છોકરાઓ એટલે મોબાઈલ મમ્મી મોબાઈલ 5 મિનિટ લો 5 મિનિટ લો એમ કરતાં કરતાં 15 મિનિટ થઈ જાય ને તોય ખબર ન રહી. અને વિહાન જો પાતળિયા દેડકાની જેમ પડ્યો છે. હવે માતાજી અમે દંડવત પ્રણામ કરે ચાલ્યો આવે આ બાજુ જો. અને હું બાર થાકી ગયો ભાઈ. આવ્યા છે તો ઈ તે હું પેલા મશીન થોડુંક લઈ લઉં. ફૂટ મસાજનું લે છે. અને આજે જો વિઝિટમાં ગયો તો હમણાં આવ્યો હજી જે તો જયભાઈ મોડા ને. હા મોડા છે પછી પાછું જો કામ હતું એ કર્યું અને હવે અત્યારે જો શાંતિથી ઘડીક મસાજ લઈ લઈએ. તો 2 કલાક આલોટ કે આયે છે. તમારે તો ઉપાધિ જ નથી આળોટું જ છે. 2 કલાક આલોટ લીધી. આળોટું જ છે ભાઈ, બરાબર જ છે ને. 2 વાગે ઈ આવ્યો એને જમાડ્યો 2:30 વાગે ગઈ ઉપર ને વાગ્યા 4:30 વાગે આવી 2 કલાક. કઈ નહીં હવે જો આ મસાજ લઈ પછી કોફી કઈ બનાવો તો કોફી પી લઈએ. હવે છે ને નાસ્તો કરી લીધો ને એટલે બાપ દીકરો બે ફોર્મમાં આવી ગયા છે. વિહાનભાઈ ચાલુ કરી. વિહાન છે ને ગીત ગાશે મારા માટે ખાસ હો મારા માટે. ચલો વિહાન ગીત ગાતો પેલા જોસ્તી 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 ગાવાનું. તુમ્हें अपना बनाने की कसम खाई है. તો સંધ્યા સમય થઈ ગયો છે અને હવે જીવંતિકામાંની આરતી કરવાનો પણ સમય થઈ ગયો છે અને બ્લોગનો એન્ડ કરવાનો પણ સમય થઈ ગયો છે. અને આ જો થાકીને બેઠા છે. રોહિત આજ થાકી લોચપોચ થઈ ગયા છે. લોચપોચ આજે હાવ થાકી ગયા ભાઈ. આજ સવારથી સાંજ સુધી ફૂલ કામ હતું એટલે હાવ અત્યારે મીટર ડાઉન થઈ ગયા છે. ને હવે આજનો બ્લોગ એ પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય દ્વારકાધીશ, જય માતાજી.